રામ રામ ભાઈઓ, આજે જો આપણે એલટીમાં રીપર લગાવી તારીખે 21 આજે ને 10:30 વાગ્યા. બમ્પર ખોલવાનું કામકાજ ચાલુ છે અત્યારે. નટ જો એકદમ કટ મારી ગયા. આ એનો જે મેઇન કટર રહે ને, આપણા થ્રેસરનો કટર છે, એના ઉપર રાખેલો આયરો આ પિંજરો કલર કરેલો. આને આ લગાવી આયરો અને નીચે સાફ્ટિંગ લગાવી. બીજો આપણે અહીંયાથી પાટો ખોલવો પડશે. આમાં ફૂલી લાગશે એ આગળ તમને બતાવું. અને આપણો કટર ઉમાં પડ્યો હોય, બીજા ઘરે પડ્યો હોય. આરી ફૂલી જો આ ફૂલી લાગશે એમાં. આ બીજી વસ્તુ બધી કલર કરીને રાખીએ આપણે, એ રીપરની જ છે. તો હાલો આગળ જોડાયેલા રહેજો, બ્લોગમાં બતાવું. આ બધી વસ્તુ ત્યાં સુધી છાંઈ રાખી દઉં એટલે હાથમાં ઉપડે ખરી ને કે ગરમ થઈ જાય એકદમ. શૈલેષભાઈ ખોલે હેરા કેટલા 3 ખોલી ગયા છેલ્લો. આપણે આ બાજુ ઢીલા કરી નાખે. એક કામ કરો, એ રેવા દે, આ ખોલ લે. એ નટ ઉપર રહી ગયા. આમ ફરી એમ તો વજન છે જો કેટલા લૂઝ થઈ ગયા ને કા ફરતા નતા. આટામાં જ ફરક પડી ગયો. આટા ખવાઈ ગયા વાહે જાજો તો. ઈ તો વાંતું થોડા છે કયો તો આટા વાંતું ચડી ગયા પાછું. કેટલો ફરક પડી ગયો, લૂઝ થઈ ગયા એકદમ. પહેલે આ નટ ન ખુલે ને એના કારણે જો એ એકદમ હાર્ડ ખોલતા નતા. હાલો આગળ બતાવું, જોડાયેલા રહેજો બ્લોગમાં. આ બધું વસ્તુ છાંઈ રાખી દઉં ને હાથ નહીં અડાડીએ. જો ભાઈઓ, આ છે એર ક્લીનર. આપણો ટ્રેક્ટર આવ્યો ને ત્યારે આપણે એને સાફ સૂફ કરીને નવો ઓઇલ નાખ્યો હતો અંદર. કેટલી મટીને કેટલો આનામાં કચરો આવી ગયો છે. આ જો આપણી આંગળી પૂરેપૂરી બે ગયા આટલો આવી ગયો. આ બધો જવારનો કચરો છે. પોર આપણે જવારની સિઝન જે આંક્યો ને એનો કચરો ભેગો છે. અને આપણે ઉનાળાની સિઝનમાં જે ટોલીમાં ને એમાં આંક્યો એની મટી ને બધો ભેગો થઈ ગયો. આખો કેવો ગ્રીસ જેવો થઈ ગયો, જો કેવો બની ગયો આખો. તો જે કોઈ ભાઈઓ રીપરમાં ટ્રેક્ટર રાખતા હોય એ ખાસ એક સિઝન લઈ અને આની ધ્યાન રાખે. આ જો કેવો કચરો થઈ ગયો અંદર. આ બધું હવે અમે આ સાફ કરી અને અંદર નવો ઓઇલ નાખી દઈશું. એના કારણે હવે અમારે આ સિઝન જો ન પડે આખી. કેટલો કચરો આવી. આટલી બધી સિસ્ટમ લાગી ગઈ. ખાલી આપણે પટ્ટી અહીંયા આગળ નાખી ને ક્રીપર આપણો બીજા ઘરે પડ્યો જોડાવાનું હોય ખાલી. બાકી ઓકે, હાઇડ્રોલિંક બાઇડ્રોલિંક બધો કમ્પ્લેટ. આ પટ્ટા લાગી ગયા. હવે પટ્ટા ટાઈટ કરે છે. ફૂલ થઈ ન જાય. કારીગર ક્યાં ના છે? ઘણા ના થઈ ગયા ટાઈટ. કાંઈ ના થાય. આ કારીગર એક જોરદાર કામ આપણે વાવડ્યો હોય. નટેક ટાઈટ કરાયો આટલા ટાઈમમાં. બીજો તો ઠીક ગયું. હવે આમાં શું અધૂરો હવે આ ટેક થઈ ગયો, કાંઈ અધૂરો નથી. હું પટ્ટી લગાવીને પત્તરિયું લગાવીને બ્લેડ અરે રીપર નાખી દો. નાખો આમાં પછી હું કેની સાફ્ટિંગ લગાવવાની છે હવે. બરેલો મારે પડ્યો કોણ પીકે ઉપાડી છે. પાછી કાલે જ બાલટી 8.5 લીટરની આવી. થઈ ગયો થઈ ગયું. હલ્ક બટા બટા બધું સીલ નાખી દીધા.
એક હાઇડ્રોલિંગની જે કંટ્રોલિંગ આનો એનું પણ નાખ્યું. સાયકલ પણ શું કામ લઈ જાઓ હો? અરે ભણ્યા હાલો રીપર ગ્રીસ મારી અને કરી નાખી ચાલુ. ગ્રીસ ગન મારી. હા નેપલ ચેન્જ કરી માર દી. આવી ઓર લઈ આવતો આ જો નવી લાઈન અને આ ટાઈપની નેપ ના બાપા પાણી પીવું હે? ગ્રીસની બાલ્ટી. પહેલા લીવર હાવ સ્લો રાખ્યો કરી નાખ્યો ચાલુ. હવે હાવ હાઇડ્રોલિક નીચી રાખીને ફેરો. હાઇડ્રોલિક નીચી રાખીને. નીચી નથી વચ્ચે લો વચ્ચે લો. હવે ફેરો. થોડોક લીવર દો વાંધો નહીં. બરાબર આવ્યું. આગે ના પર આપણો ચાલુ થઈ ગયો છે. ત્યાંથી હાથ ન લાગતા હોય એમને અસર ન કરતા બંધ કરજો. બંધ કરીને અસર કરજો. અસર કરવો હોય આ પટ્ટા જો આમાં થોડો ઓઇલ નાખી દો. આ ડોરો થાય ઉપર ઉપર જ. હા દાંતો તૂટી ગયો તો દાંતો આમ 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 આવશું ને એટલે ફ્રી રીપર આપણો થઈ ગયો ચાલુ. તો આજનો તો આપણો બ્લોગ. મળીએ નવા બ્લોગમાં. અવાજ તો આ કરે જ છે. બ્લોગ ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો.